એ પ્રવીણ પ્રવીણ હા હું એમ કહું કે હું હમણાં હાલ 2-3 દિવસ કેડે કે ગમે તારે કે 15 દિવસ કેડે ફરવા જવાનો હું. લારી ચાલુ. કેટલા દિવસ ખબર હે? 15 થી 20 દિવસ ફરવા જવાનો હું. તો તું હોય શું કરશે? લારી ચાલુ જ રાખ્યો. ભલે 15 મહિના શોખ જ થતો. મારા વગર તો ચાલુ રાખશે ને લારી? હા ચાલુ રાખે હું. પણ પછી તારા જે કસ્ટમરો હશે વિડીયો તો પછી તારા આવે નહીં 15-20 દિવસ. ભલે ના આવતા કોઈ વાંધો નહીં, પણ જે કસ્ટમર તો હશે મારી લારી ચાલુ રહ્યો તો બધા આવશે. તો હું આપણા જે શું કહેવાય જે મિત્રો હે ને જે વિડીયો શૂટ કરતા હોય ના તે કરતા હોય તો એને કહી દઉં કે તારો આઈને હોય વિડીયો ઉતારી જાય. હું નહીં તો પવલાને હાચવી લેજો બગા. હો આવજો. આ બધા તને હાચવી લે અને કોઈ બીજા ચક્કરમાં પડવાનું નહીં. છોકરી બોકરી ચક્કરમાં આવે ને તો યુ ટર્ન લઈને નીકળી જવાનું. આ એક ડાયલોગ હે, કોનો ખબર હે? ધનુષનો. આપણે હવે છોકરી ચક્કરમાં પડતા જ નહીં. આપણો ધંધો અને આપણે બસ આવે ને તો યુ ટર્ન મારીને નીકળી જવાનું. હું ટન પણ આપણે રાખતા જ નહીં. જય શ્રી રામ, જય હનુમાન દાદા. હા વાહ, આ તો બ્રહ્મચારી નીકળ્યો. બોલાતું બી નહીં બોલો એના આવા શબ્દ કહી દીધા ને તો એ બ્રહ્મચારી એના મુઠેથી મારા મુઠેથી બી શબ્દ ના નીકળ્યો. બસ હવે કોઈ બોલવા જેવું હે જ નહીં. કોઈ નહીં બોલું તો હું ફરવા જાઉં તો જે બ્લોગરો ના તે બધા હશે અહીંયાને કહી દીધું તારો વિડીયો શૂટ કરવા આવી જાય હોય અને તને એમ કે ભાઈ પવલેશ તારો હાલચાલ પૂછવા આવશે. બાકી તું સોશિયલ મીડિયામાં આવી જાય. હે બસ બીજું તો હું જોવે હે ઘણું નહીં. બસ આમ હું બેઠો, એ લોકોને નાસ્તો મળી જાય તો બસ મારે બીજું કોઈ જોતું નહીં. તો પછી હું તારા માટે ને ઈડલી લઈને આવુંગા. ઈડલી ખાલી ઇડલી? લા ઈડલી એકદમ આમ તું ખાય ને તો ખાતો રહી જાય. પણ એવી કેવી ઇડલી કે એવી ખાતો રહી ચુકા આવતા આવતા ઠરી નહીં જાય? અરે ના ઠરે પવલેશ.